કદાચ ચૂંટણીને લઈને નરેન્દ્રભાઈ મોદી અહીંયા વાવથરાદ આવે છે. દેશના વડાપ્રધાન લેવલનું જો વ્યક્તિત્વ હોય એટલું પદ હોય છે, કમસે કમ પદની ગરિમા હોવી જોઈએ. સ્થાનિક સ્વરાજની ડેલિગેટ જેવી ચૂંટણીની કોર્પોરેટરની ચૂંટણીની અંદર જો વડાપ્રધાનને પ્રચારમાં ઉતારવા પડે તો આ પાર્ટી કઈ દિશામાં જઈ રહ્યું છે અને ગુજરાત અને આ દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે એટલે નથી સમજા. આજે તબેલાનું ઓપનિંગ છે, કોઈ તમે આવી રીતે જોયો છો કોઈ દેશના વડાપ્રધાન ઇતિહાસ છે કે તબેલાનું ઓપનિંગ કરવા માટે જો કોઈ વડાપ્રધાન જેવી હસ્તી આવતી હોય? પણ અહીંયા એવું આવે છે અને આ રિયાલિટી છે. અમે તો બધું જોઈને આવ્યા છે, અમને પણ શરમ આવે છે. કરે તમે નરેન્દ્રભાઈ કયો વડાપ્રધાન ના કહેશો, કારણ કે વડાપ્રધાનની ગરિમા હોય છે અને એ ગરિમાને ખરેખર એક ભારતના એક નાગરિક તરીકે અમને દુઃખ બી લાગે છે કે આવી છેલ્લી વસ્તુની એ તો ના જ હોય છે. અમે દિલીપભાઈ ક્યારે બી જોયું નથી, તમે પણ નહીં જોયું હોય. જી વાત સાચી છે. તમે જે આ લોકોને બોલાવવાનો જે ટાર્ગેટ આપવામાં આવે છે કે કોને કોને આવું, તો આ શિક્ષકો માટેનો જે પરિપત્ર થયેલો છે એ આપણે જોઈ શકીએ છીએ કે એમાં 2000 શિક્ષકોને એવું કહેવામાં આવ્યું છે કે તમારે સભામાં આવવાનું છે અને એમને VIP પાસ પણ આપવામાં આવશે. આમ તો બધાની વચ્ચે જ બેસવાનું છે, VIP જેવું કંઈ હોતું નથી, પણ એ શિક્ષકોને છેતરવા માટે આ મોટું એનું પ્રમાણ છે કે આપણા મોદી સાહેબ જે છે એ વાત સાચી છે કે એ જે કહે છે એ પ્રમાણે કંઈ થતું નથી. અને દોલાભાઈ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે મોદી સાહેબ જે આ દરેકને ટાર્ગેટ આપે છે કે સભામાં આવો, તો આ રીતે દરેક જગ્યાએ થઈ રહ્યું છે. તો હવે ત્યાં બીજા પ્રશ્નો શું છે? આ તમે જે એક વાત કરી, અને બીજો એક મોટો પ્રશ્ન એ વિસ્તારનો આઈ થિંક કે લગભગ છે કે બટાકાના ભાવ નથી મળતા ખેડૂતોને. શું પરિસ્થિતિ છે બટાકાની? મોદી સાહેબ કઈ રીતે ઉકેલ લાવી શકે એમ છે? બટાકાના ભાવની આપણે ઘણી બધી આગળ બી ડિબેટો કરી છે કે બટાકો ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે ઉત્પન્ન થાય છે ને એમાં જે નરેન્દ્રભાઈ નાણીની અંદર સભા કર્યા છે એનાથી 2-5 એ જ વિસ્તારની અંદર આજુબાજુ એટલે ડીસા નગરી જે કહેવાય છે, આ નાની ગામ છે એ લાખણી અને ડીસાની વચ્ચેનું ગામ છે. એ લાખણીનું લાગ આવે છે, ત્યાં ડીસા નગરી છે, બટાકાનું હબ કહેવાય છે પૂરા ગુજરાતની અંદર. એ આપે બી જાણો છો. હવે બટાકાનું એક સિઝન હમણાં નીકળે છે 10-15 દિવસ પહેલા. ખેડૂતોના ખેતરની અંદર બટાકા પડ્યા છે. એ બટાકા હજી સુધી ખેડૂતો વેચી શકી નથી શક્યા, કારણ કે ₹1 કિલો બટાકો વેપારી માગે છે. કોઈ વસ્તુ છે ₹1 તમને રેતી પણ નથી મળતી. તમારું પાણી હોય છેલ્લી કક્ષાનું પાણી. નહીં, એક મિનિટ દોલાભાઈ, માત્ર ₹1 જ છે બટાકાના કિલો કે 1 કિલોનો ભાવ? માત્ર ₹1. અહીંથી અમારે અહીંયા ખેતરમાં પડ્યા છે, ₹1 કિલો માગ્યાના વિડીયો છે, અહીંયા વાયરલ બી થયા છે. ₹1 કિલો તમે આપી દો એટલે ₹20 મણ. ₹100 જે 5 મણનો જે આવે છે એના ₹50 કટાના, એટલે ખાલી બારદાના ₹30 છે અને માલના ₹50 બંને હંગાથી થાય છે. એટલે કઈ પરિસ્થિતિ આની ભરવાની અને 4 મહિના ખેડૂતની પરિસ્થિતિ શું થઈ રહી છે? ₹1 વેપારી માગ્યા છે, ખેડૂતે આપ્યા નથી. આવી પરિસ્થિતિ અહીંયા સર્જાણી છે. કોલેસ્ટરો ફૂલ છે, જ્યાં જગ્યા નથી અંદર મૂકવાની. એક બાજુ માવઠા વરસી રહ્યા છે. આપણે સરકારને લેટર બી લખ્યા હતા, વિનંતી બી કરી છે અને મીડિયા મારફતે બી કર્યું હતું કે તમે આ બટાકાનું એક્સપોર્ટ કરો. ક્યાંક વિદેશની અંદર જે ખપત હોય, આપણો જે એક્સપોર્ટ વિભાગ છે એ આયકર વિભાગ જો આનો કંઈક કરે તો અહીંથી માલની ખપત થાય. કારણ કે આ વખતે મોસમ બી સારું તો બટાકાનું ઉત્પાદન અઢળક થયું છે અને વાવેતર બી વધ્યું છે. કારણ કે જૂની પરંપરા હતી એરંડા, રાયડો, એમાંથી લઈ અને લોકો આ આધુનિક ખેતી તરફ એટલે બટાકા તરફ નીકળે છે અને બટાકા તરફ બી પ્રયાણ કરતા એનું વાવેતર બી વધ્યું છે, ઉત્પાદન બી વધ્યું છે, જેના થકી માલનો એટલો ભરાવો થઈ ગયો છે કે અહીંથી 120 કાર્યરત કોલેસ્ટરો છે ડીસાની અંદર, એ બી પેક થયેલા પડ્યા છે. કંપનીઓના જે બટાકા જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો જે કરેલા હતા એરિયા એ લેવામાં આનાકાની કરે છે, કેમ કે આને એમને બજારમાં ₹50, ₹20 મણ મળી રહેશે તો એ શું કામ એને ₹250 આપવામાં આવે? એ બી ગ્રેડિંગ બહુ કરી ખેડૂતને હેરાન પરેશાન કરે છે. આઈએ છીએ 2 દિવસ લાગશે, અઠવાડિયું લાગશે, લેબર નથી. આવી સિચ્યુએશનમાં ખેડૂતને આટલી હદે પરેશાન કર્યો છે કે લગભગ મને સારું છે ભગવાનને હું જે વાત કહું કદાચ ખોટી પડે, કારણ કે માન્ય નથી. આવા રીતે ખેડૂતો અને વેપારીઓ લગભગ આ સાલની બટાકાની સિઝનની અંદર ઘણા લોકો આત્મહત્યા કરશે. આવી પરિસ્થિતિ અહીંયા અત્યારે ચાલી રહી છે. એ અત્યારે બી ઓક્સિજન ઉપર છે કે આનો ભરાવો થઈ રહ્યો છે, કઈ રીતે પૂરું કરવું? કારણ કે એ કટે મિનિમમ ₹1500-1700 કટાનું વાવેતર નો બિયારણનો ભાવ હતો, એના પાછળ ₹500-700-1000 ખર્ચો લાગે. ₹2600 કટાનું વાવેતર કરો ત્યારે ₹60 કટાના મોડ આવે છે. કોઈ પણ વ્યક્તિ ટક્કર ન ચાલી શકે. આમાં અનિલ અંબાણી કે આવા અંબાણી પરિવાર જો ખેતી કરવા જાય ને તો એ ઉઠી જાય. આવી પરિસ્થિતિની અંદર બટાકો છે, પણ બટાકા માટે કોઈ શબ્દ બોલવા તૈયાર નથી. ગુજરાતના મિનિસ્ટર, રાજ્ય સરકારના મિનિસ્ટર પ્રવીણભાઈ માળી ડીસામાંથી આવે છે, પરંતુ એમને પણ હજી બટાકા માટે કઈક એવી સબસિડીનું કઈક એવો અલગ પ્રોજેક્ટ કે ભાઈ પેકેજ કઈ જાહેર કરાયું તો ખેડૂતો બચી શકે એવું કશું જ બી હજી સુધી કોઈ મને નહીં દેખાણું કે એમને કઈ એવી મહેનત કરી હોય. જી મહેનત કરી. હા. તો દોલાભાઈ, ખેડૂતને 1 કિલો બટાકા ઉત્પન્ન કરવા હોય તો કે શું એને પડતર કિંમત, ખાલી પડતર કિંમત, નફાની વાત નથી કરતો, પડતર કિંમત કેટલી આવે છે? ₹5, ₹7, ₹10 કેટલી આવે છે 1 કિલોની?
નહીં, 1 કિલો બટાકો જે વાઈએ છીએ ને ત્યારે 50 કિલોનો બટાકો હોય છે ને ત્યારે 1500 થી મિનિમમ 2000 રૂપિયા એનો ભાવ હોય છે. ઓહ અમે 1 કિલો વાઈએ છીએ ને ત્યારે 6 કિલો 6.5 કિલોનો એવરેજ બેસે આપણે ઉત્પાદનની અંદર હા ઓન એન એવરેજ, બરાબર. 1 કિલોના 5 કિલો એટલે 4 ગણું થાય છે એની અંદર. પરંતુ હવે એ બધો સરવાળો કરીએ ને ત્યારે 7 થી 8 રૂપિયા તો એની પડતર થાય છે. એના ઓ ખાતર ભાઈ હોય છે, જબરદસ્ત. એનું બિયારણ હોય છે, એનું પ્લાન્ટર હોય છે, વાવાનું હોય છે. એ 7 થી હા 8 રૂપિયા પર કિલો એની પડતર મિનિમમ 200 રૂપિયા સુધી મળે. જયારે ભાવ મળે ને મણના 20 કિલોના 200 રૂપિયા, ત્યારે એને મજૂરી જેવું મળે છે. ચલો કે ભાઈ વેચાઈ ગયું ને મજૂરી મળી છે. બાકી 200 ઉપરના જો ભાવ, અમે 250 રૂપિયા મિનિમમ ભાવ બાંધવાની વાત કરી સરકાર સાથે કે 250 રૂપિયા તો મિનિમમ બાંધવા જોઈએ. એની ઉપર જે માર્કેટનો વધઘટ હોય છે, ત્યારે આ હા. 1 રૂપિયા કિલો અત્યારે ચાલે છે. કોઈક 2 રૂપિયા, ક્યાંક 2.5 રૂપિયા, ક્યાંક 1.25 રૂપિયો. આવી રીતની પરિસ્થિતિમાં એટલે ખેડૂત બીજો રસ્તો શું હોઈ શકે? આની અંદર શું છે કે શું હજારો તો કટાનું વાવેતર તો થાય છે. જ્યારે તો વડાપ્રધાન પાસે શું અપેક્ષા છે તમારી કે ત્યાંથી જાહેરાત કરવી જોઈએ અમને? વડાપ્રધાન જોડે એ જ અમારી એ લાગણી એ જ હતી કે કંઈક એમનું આપીએ કે ભાઈ ગુજરાતની અંદર તમે જે આયા છો તો તમારો વેલકમ છે. તમારો પગલો ક્યારે ખાલી ન થવો જોઈએ. કોઈક આશાઓ તો આટલા આ તમે લાખો અહીંયા લોકો હા તો આ તમે જે રજૂઆત કરવા માંગતા હતા, પછી શું પરિસ્થિતિ ઉભી થઈ? ખેડૂતોને ત્યાં, ખેડૂતો અત્યારે કેવી પરિસ્થિતિમાં, ત્યાં જવા નથી દેવામાં આવતા કે શું પરિસ્થિતિ છે મોટાભાગના ખેડૂત આગેવાનોની? નહીં, તમામ ખેડૂત આગેવાનો જે હતા, જે અવાજ જે બની રહ્યા હતા, એ અમે વર્ષોથી ખેડૂતો માટે લડીએ છીએ. આ પરિસ્થિતિમાં જ્યારે ભાઈ બનાસકાંઠા અને વાવ થરાદની અંદર કોઈ પણ રાજકીય આગેવાન આવતો હોય ત્યારે અમારી પરિસ્થિતિ આવી જશે. અત્યારે જ મારા ઘેર 2 પોલીસ મિત્રોને બેસાડી દીધા ગઈ વખતે બપોરથી માંડીને. એટલે અમારે ઘર છોડીને ક્યાંય જવાનો નથી. એટલે આવી સિચ્યુએશન વાવ હોય, થરાદ હોય, પાલનપુર હોય, લાખણી હોય, ડીસા હોય, ધાનેરા હોય, વડગામ હોય, સુઈગામ હોય, ભાભર હોય, તમામ જગ્યાએ ખેડૂત જે આગેવાનો ખેડૂતો માટે લડી રહ્યા છે, એમના ઘેર હાલ 1-1, 2-2, 3-3 પોલીસ મિત્રોને બેસાડી દીધા જે તે પોલીસ સ્ટેશનના આવતા હદ વિસ્તારની અંદરથી. એટલે ત્યાં જવાબ બી દેવાનો નથી. અમારી વડાપ્રધાનશ્રીને એક જ રજૂઆત કે તમે અહીંયા આવ્યા છો તો બટાકા માટે કંઈક એવું કરતા જો જેનાથી આ ખેડૂતો ખરેખર તમારા કાર્યક્રમમાં તાળીઓ પાડે છે તો એને હરખ થાય. એ ઘરે જઈને કહી શકે કે આજે મેં મિટિંગમાં ગયા હતા અને નરેન્દ્રભાઈ આપણા પનોતા પુત્ર જે કહેવાના છે એમને આવી જાહેરાત કરી જેનાથી આપણને આટલો સીધો ફાયદો થશે. પણ એ મોયલો અમને સંપૂર્ણ ભરોસો છે, કશું બોલવાના નથી. અહીંના સ્થાનિક નેતાઓ જે છે એ પણ સાહેબને કશું જ કહેવા માટે તૈયાર નથી. ગામના જે લોકો હોય, ધારાસભ્યને કશું નથી કહેવું, ધારાસભ્ય હે ગુજરાત સરકારને નથી કહેવું, મુખ્યમંત્રીને મુખ્યમંત્રી ક્યાં કેન્દ્ર સરકારમાં નથી. કોઈને એકબીજાને કામ ભળાવવાનું નથી, કારણ કે મોટા સાહેબ નારાજ થઈ જશે. આ એક શબ્દથી પ્રજા પીલાઈ રહી છે. અને આ લોકો, આવા જે નફટ લોકો, જનતાના નહીં પણ પક્ષના વફાદાર તરીકે ભૂમિકા ભજવવામાં એ પોતાની જ પ્રજાનું પોતાનું જ એ અહિત કરી રહ્યા છે. એવું આ દરેક સિસ્ટમમાં ચાલી રહ્યું છે. વાવ થરાદના સૌથી મજબૂત આગેવાન કહેવાય અત્યારે સરકારમાં અને બધી રીતે ધારાસભ્ય તરીકે, તો એ શંકર ચૌધરી છે. શંકર ચૌધરી પણ કંઈ કરાતા નથી. ગેનીબેન ત્યાં કોંગ્રેસના સંસદ સભ્ય છે, શંકર ચૌધરી ભાજપના છે. જો કે ભાજપમાંથી એ રાજીનામું આપતા હોય છે જ્યારે ચેર સંભાળતા હોય છે વિધાનસભાની, ત્યારે એ કોઈ પક્ષના નથી હોતા. પણ આ બંને નેતાઓ જે છે ત્યાંના શું કરી રહ્યા છે? નેતાઓને અમારી મુલાકાત થવા દેતા નથી.